તો આજે આપણે શીખીએ વર્ક કરવાની એકદમ 100% સાચો જવાબ આવે એવી સાચી રીત, અને તેના પરથી ટૂંકી એટલે કે શોર્ટમાં આપણે વર્ક કેવી રીતે કરવો તે પણ શીખીએ. તો ચલો, કોઈ પણ સંખ્યાનો વર્ક કરવા માટે એક સરસ નિત્યસમ આવે છે. નિત્યસમ છે a + b કૌંસ પર વર્ગ. એનો જવાબ છે a² + b² વત્તા બંને ત્રણે સંખ્યા જે દેખાય છે એનો ગુણાકાર 2ab. અહીંયા મિત્રો a + b અને વર્ગ જેટલું દેખાય છે એ જ આમાં છે. અહીંયા વર્ગ છે તો a ઉપર પણ વર્ગ, b છે તો b ઉપર વર્ગ, અને પછી છેલ્લે આ બધી સંખ્યાઓનો ગુણાકાર છે. ચલો આપણે ઉદાહરણ તરીકે જોઈએ. તો દાખલા તરીકે સંખ્યા લઈને જોઈએ તો સમજાશે ઝડપથી. ઉદાહરણ તરીકે આપણે 12 છે એનો વર્ગ કરવો છે. તો 12ની અંદર આપણે એક જે શૂન્યવાળી સંખ્યાને નજીક પડતી હોય એને લેવાની છે. દાખલા તરીકે 12 છે તો 10 + 2 છે, એવું કહી શકાય. 10 + 2. હવે આ જે છે આપણા નિત્યસમ પ્રમાણે કામ કરશે. જેમ કે હું લખું અહીંયા 10 + 2 એનો વર્ગ કરીએ તો પહેલાં 10નો વર્ગ થશે, પછી 2 છે 2નો વર્ગ થશે, અને છેલ્લે બધું દેખાય છે એનો ગુણાકાર થશે. એટલે કે 10 × 2 × 2. સાદુરૂપ આપીએ તો 10નો વર્ગ 100 વત્તા 2નો વર્ગ 4 વત્તા 10 × 2 = 20 × 40. આ બધાનો સરવાળો કરીએ તો 4 અને 40 44 ને 100 ટોટલ જવાબ આપણો આવ્યો 144. આ રીતે મિત્રો વર્ક કરશો તો ક્યારેય ભૂલ પડશે નહીં અને બિલકુલ સાચો જવાબ આવશે. ઘણી વખત આપણે નાની રીતોમાં ઉતાવળમાં વર્ક કરવામાં ક્યારેક કંઈક મિસ્ટેક થવાના કારણે આપણો જવાબ ખોટો આવી જાય છે. હવે જો આને આપણે એક ટ્રીકથી શીખીએ તો ટ્રીક એવી છે કે આપણે આપેલી સંખ્યા છે અહીંયા માની લો કે 12 છે. તો 12ની અંદર આપણે પહેલી સંખ્યા છે 1 એનો વર્ગ કરશું. બીજા સ્ટેપમાં કરશું આપણે બધી સંખ્યા અહીંયા આનો વર્ગ છે તો બધી સંખ્યા આપણે સાથે ગુણી લેશું. 1 × 2 × 2, 1 × 2 × 2 બધાનો ગુણાકાર. અને ત્રીજા સ્ટેપમાં આપણે કરશું છેલ્લી સંખ્યાનો ગુણાકાર. એટલે અહીંયા 2 છે એનો વર્ગ કરશું, એટલે 2નો વર્ગ એની સાથે ગુણશું એટલે 2. આનો જવાબ કરીએ તો 1નો વર્ગ 1, આનો ગુણાકાર કરશું તો 2 × 2 = 2 × 4, અને આનો જવાબ થશે 4. આ બધાનો સરવાળો લખી દઈશું એટલે આપણે છેલ્લે લખશું 4, અહીંથી લખશું પછી 4. એક જ સંખ્યા છે એટલે સરળ છે, અને 1. આ રીતે 144 જવાબ આવે છે. બીજું ઉદાહરણ લઈએ. થોડીક મોટી સંખ્યા લઈએ એટલે સરળ આપણને ખબર પડશે. દાખલા તરીકે આપણે 56નો વર્ગ કરવો છે. તો અહીંયા આપણે લખશું 50 + 6 એનો વર્ગ કરીએ. આ સંખ્યાને હું અહીં લખું તો 50 + 6 એનો વર્ગ. પહેલી સંખ્યાનો વર્ગ એટલે 50નો વર્ગ વત્તા છેલ્લી સંખ્યાનો વર્ગ એટલે 6નો વર્ગ વત્તા બધાનો ગુણાકાર 50 × 6 × 2. એટલે કે 50નો વર્ગ પાયો 25, અને જેટલા મીંડા છે એના ડબલ થઈ જાય એટલે 2500, પ્લસ 6નો વર્ગ 36, પ્લસ શૂન્ય ભૂલીને હાલ ગુણાકાર કરવાનો. 5 × 6 = 30, 30 × 2 = 60, અને એક શૂન્ય ભૂલી ગયા તો મૂકી દો 600. આપણો લાસ્ટ ફાઇનલ જવાબ થશે 2500 ને 600 3100 અને 36. 3100 ને 36 એટલે કે 56નો જવાબ 56નો વર્ગ થશે 3136. 56નો વર્ગ કરવા માટે અંદર આપેલી બંને સંખ્યાનો વર્ગ કરવાનો છે. એટલે કે પહેલા સ્ટેપમાં પ્રથમ સંખ્યાનો વર્ગ કરીએ 5નો વર્ગ. 5નો વર્ગ થશે 25. બીજી સંખ્યા છે એનો બીજા સ્ટેપમાં પહેલું, બીજું અને ત્રીજું ત્રણનો ગુણાકાર 5 × 6 × 2, એટલે કે 5 × 6 = 30, 2 = 60.
અને ત્રીજા સ્ટેપમાં છેલ્લી સંખ્યાનો વર્ગ કરીશું, એટલે કે 6નો વર્ગ 36. હવે આપણે આને નીચેથી ઉપર લખવાનું છે જવાબમાં, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ, પણ એક જ સંખ્યા લખશું. એટલે અહીંયાથી પહેલો એકમનો અંક લખશું 6. અહીંયા વધેલા 3 છે એ આગળની સંખ્યામાં વધી સ્વરૂપે જશે, એટલે કે 3 + 60, આમાં 3 ઉમેરીએ એટલે 63 થશે. એનો એકમનો અંક 3 છે એ અહીંયા મૂકશું. અહીંયા વધેલો બીજો અંક છે એ આગળની સંખ્યામાં વધી સ્વરૂપે જશે, એટલે કે 6 અને 25 31. આપણો ફાઇનલ જવાબ છે 31 25. આમ મૂળ રીત અને શોર્ટકટ ટ્રીકથી આપણે સરળતાથી કેવી રીતે વર્ક કરી શકાય છે તે આ વિડીયોમાં જોયું. અને આવા જ નવા વિડીયો હવે આપણે આપણી ચેનલ ઉપર સતત કન્ટિન્યુ મૂકશું. સાથે સાથે ગણિત અને વિજ્ઞાનના વિડીયો પણ સતત આપણી ચેનલ ઉપર આવતા રહેશે. તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્તે.